બોલીએ દ્વારિકાધીશ કી જય। માટે જરાસંઘ ગરડા પાટો મારવા આવે ત્યારે પેલા બધું કરી લેવાનું, પછી ઘણાયને ઊભું થવું હોય પણ થઈ ન શકાય। માટે વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી તમારા મનના મનોરથને સેવી લેવા, પૂરા કરવા માટે પ્રયત્ન કરવો। કાલ સવારે શું થવાનું છે કોઈને કશી ખબર નથી। આ દુનિયાની અંદરમાં જીવા કેટલો, જેટલો આનંદમાં જીવાને એ જ જીવા ગણાય। ભીમસેન થઈ ગયા, જેને જે કરવું એ કરે। હું આ માળા લઈને બેઠી, માનજો જરાસંઘ ગયો, ફરી લડવા માંડ્યા, ગદા યુદ્ધ કરવા લાગ્યા, પર ત્રાસ થવા લાગ્યો। પ્રભુની સામે જોયું, પ્રભુએ એક પીપળાનું પાન ઉતારી એને ચીર્યો, ભીમસેને જરાસંઘને ચીર્યો અને અભિમાન આવ્યો, મેં માર્યો। ત્યાં બંને ભાગ તરફડતા નજીક આવી જરાસંઘ ઊભો થયો, ફરી યુદ્ધ થયો, ફરી ત્રાસ થયો। પ્રભુ સામે જોયું, પીપળાનું પાન ચીર્યો, વચ્ચે મુઠ્ઠી રાખી જરાસંઘને ચીરી વચ્ચે શિવલિંગ બનાવ્યો, તરફડી પ્રાણ નાશ થયા, જય ઘોષ પરમાત્માના થયો। રાજાઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા। રાજાઓએ પ્રાર્થના કરી પ્રભુની, કૃષ્ણાય વાસુદેવાય, અને જસ બધું આ દ્વારકા નાટ લઈ જાય। આવું થોડું ચાલે? મનુષ્યને થોડું કરે ને એની પાછળ પોતાનું નામ હોવું જોઈએ, એ ઈચ્છા છે। આટલો બધો 1 મહિનાથી કેટલી તૈયારી કરીએ અને મારું કઈ નામ નહીં આમાં મચા। પ્રભુને થયું આની પાસેથી કામ જાજુ લેવા, જો અત્યારથી વિસાશે તો નહીં ચાલે। માટે પ્રભુએ કીધું, ભાઈ મેં જરાસંઘને નથી માર્યા, ભીમસેને માર્યો। હું તો એના ત્રાસથી ભાગી ગયો અને ભીમસેનને વંદન કર્યા બધાએ। ભીમસેન કે હવે વાત બરાબર। સહદેવ પાસેથી જરાસંઘનો મુકુટ આંચકી લીધો ભીમસેને। જરાસંઘનો દરેક રાજાઓને આમંત્રણ આપી ઇન્દ્રપ્રસ્થની અંદરમાં આવે છે, રાજસૂય યજ્ઞનો આરંભ થાય છે। પણ મહારાજ અમારે બધાને કામગીરી સોંપો, તમારે આ કરવાનું નહીં, તમારા ભાઈનું ઘર છે। કૃષ્ણ કહે તમે જે કહો એ કામ હું કરીશ। ભીમસેન કા રસોઈ હું બનાવીશ અને લોકો જમે નહીં એની એઠી પાતળ તમારે ઉઠાવવા। ભગવાન કે મંજૂર। બ્રાહ્મણો મહાત્માઓ ઋષિઓ જમશે એની એઠી પાતળ હું ઉઠાવીશ। ધર્મરાજા કે અલ્યા શા માટે આમ કહે છે? પ્રભુ કહે નહીં મોટા ભાઈ, મને આ યજ્ઞમાં સેવા કરવાની તક મળવી જોઈએ। અને ભગવાન કૃષ્ણ ભોજન શાળામાં પેલી વખત ઊભી થાય, હવે તો ભાગશાળી આપણી વચ્ચે ઘણા બાપા આશ્રમથી રામજી ભગત વધારે છે, જોરદાર તાલીમ વધાવીશું બધા। એમનો મારો પરિવાર અને યજમાન પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને વચમાં સમય લીધો ક્ષમા કરશો શાસ્ત્રીજી। ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ પૂજા પરમાત્મા શ્રી કૃષ્ણની કરવામાં આવે। શિશુપાલથી સહન ન થયો, ગાળો આપવા લાગ્યો, મરી
મર્યાદા મૂકીને પ્રભુએ સુદર્શન ચક્રથી મસ્તક કાપ્યો. રાજસૂય યજ્ઞની અંદરમાં શિશુપાલ વધ થયો. રાજસૂય યજ્ઞની અંદરમાં દુર્યોધનને ખજાનચી બનાવ્યો. પૈસા જેને જોતા હોય ને દુર્યોધન ભાઈ પાસેથી લેવાના. ભીમસેને કીધું મહારાજ 2 દિવસમાં ખાલી કરી નાખશો બધું. ભગવાન કે તમે ચિંતા ન કરો, જેટલું ખર્ચ છે ને એનાથી વધશે. દુર્યોધનના હાથની અંદરમાં ભગવાને એવો ગુણ મૂક્યો કે જેટલું દાનમાં વાપરે એનાથી અનેક ગણો પાછું ખજાનાની અંદરમાં આવે. પણ જો દુર્યોધને થયું આને મોટી જવાબદારી આપી, કાલ હવારે આ સંપત્તિ થઈ રહી તો નામ મારું બગડશે કે આને ખોટો વ્યવહાર કરી નાખ્યો. માટે કાળજી રાખી, એક પૈસો ખોટો ખર્ચવા દેતા નથી. જે લઈ જાય એના નામનું વાઉચર બનાવે, એની હેઠળની સહી લે. શા માટે લઈ ગયા આટલી કાળજી હિસાબમાં રાખે. તમે કઈ વસ્તુ સોંપવી પરમાત્મા જાણે. દિવ્ય રાજસૂય યજ્ઞની કથા કઈ બતાવી. શાલવાને દ્વારકા ઉપર આક્રમણ કર્યું, એને હરાયો. વિદુરથ વધ દંતવક્ર વધની કથા કઈ બતાવી. રાજસૂય યજ્ઞની અંદરમાં પાંડવોની કીર્તિ દશેય દિશામાં ફેલાવી. રાજસૂય યજ્ઞમાં દ્રૌપદીએ દુર્યોધનને મેણું માર્યો. અંધસ્ય પુત્ર અંધઃ. આ મેણાના હિસાબે જુગાર રમાડ્યો પાંડવોને. વનવાસ મળ્યો. દ્રૌપદીના ચીલ હરણ થયા. 12 વર્ષ વનમાં, 1 વર્ષ અજ્ઞાતવાસ બેસી પોતાનો રાજ્ય ભાગ માંગ્યો. દુર્યોધને આપવાની ના પાડી. દ્વારકાનાથ વિષ્ટિ કરવા આવ્યા, છતાંય આપતો નથી. યુદ્ધ નક્કી થયું, પણ નફટ દુર્યોધન ભગવાન પાસે મદદ માંગવા આવ્યો. એ જ વખતે અર્જુનજી પણ મદદ માંગવા આવ્યા. અર્જુનજીના પક્ષે પરમાત્મા હથિયાર વગર રહ્યા. દુર્યોધનને યાદવ સૈન્ય આપ્યું છે. બલરામજી કહે ભાઈ કનૈયા, હું કઈ બાજુ જાઉં? ભગવાન કે તમે જાત્રાએ જાઓ. આ બે સંબંધી છે. હવે જો તમે કૌરવ બાજુ રહ્યું તો આય ભાઈ ભાઈ આપણે ભાઈ ભાઈ. માટે આવો પ્રસંગ ક્યારેક બને ને કે બે બાજુ સંબંધ રાખવો પડે ત્યારે આપણે કહેવાનું ભાઈ મારી તો 3 મહિના પહેલાની કન્ફર્મ ટિકિટ છે, યાત્રાએ જા. બલરામજી યાત્રા કરવા નીકળી ગયા. સર્વનો વિનાશ થયો. ભીમસેન દુર્યોધનનું યુદ્ધ થતો હતો. બલરામજી યાત્રા કરતા કરતા આવે અને ભીમસેને સાથળમાં ગદા મારી. બલરામજીને ક્રોધ આવ્યો, મારવા માટે ગયા. ભીમસેનને કૃષ્ણ વચ્ચે આવ્યો. મોટા ભાઈ, આજે અનિતિથી આને માર્યો, એમાં તમને અધર્મ દેખાણો? આખી જિંદગી અનિતિથી એ જીવો જ માણસ. એને મારવામાં કદાચ અનિતિ થઈ ગઈ હોય એમાં કોઈ દોષ નથી. બલરામે ઢાળ આંખે કૃષ્ણ સામે જોયો તો કહે ને કે તું જ ઊભો ઊભો આ બધું કરાવે છે. કૃષ્ણએ હાથ જોડા, મોટા ભાઈ માફ કરો. પાછા યાત્રાની અંદરમાં જતા રહ્યા છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે, મહારાજ આજે છેલ્લો દિવસ છે, તક્ષક નાગ આવવાનો છે. હવે લડાઈની, યુદ્ધની, લગ્નની કથા નહીં, મારા પ્રભુની પ્રેમમય કથા મને કઈ બતાવો. સરસ મજાનું એક સૂચન આવ્યું છે. 7 દિવસથી સારી રીતે ભોજન બનાવી તમામ શ્રોતાવૃંદોને જે તૃપ્ત કરી રહ્યા છે. એ દુલાભાઈ રસોઈયાનું ગ્રુપ છે, એમનું સન્માન પણ યજમાન પરિવાર દ્વારા કરવાનું હોવાથી 5 મિનિટનો સમય માંગ્યો છે. પાછળથી સન્માન કરીએ તેની ત્યાં જરૂર હોય રસોડામાં, એટલે અત્યારે એમનું સન્માન 5 મિનિટમાં ઝડપથી આવજો, જેના હિસાબે આપણે કથાના મૂળ ટાઈમ સુધી પહોંચી શકીએ, વિલંબ ન થાય. આવો યજમાન પરિવાર ઝડપથી
આ લોકોનું સન્માન કરશું. જય હો. જીવન ધન્ય સંતાનો છે, પણ એ સમયનો સમાજ મહાત્માની કાળજી ન રાખી શક્યો, ધ્યાન ન રાખી શક્યો. ઘરની અંદરમાં દરિદ્રતા વધવા લાગી, ખાવા પીવાના સાસા પડવા લાગ્યા, પણ સુદામાના દિલની અંદરમાં દાતારી છે, ખુમારી છે, વૈભવ છે. કોઈની પાસે માંગીશ નહીં, મારા પ્રભુ ઉપર મને વિશ્વાસ છે. પ્રભુનું ભજન કરે, હરિ કથા કરે, વિરહ કીર્તન કરે, હરિ સેવા કરે અને હરિના સાહિત્યનું સ્વાદ માણે. અદ્ભુત જીવન છે સુદામાનું. એક દિવસે બાળકો બાજુમાં રમવા ગયા, પાડોશના બાળકોને દૂધ પીતા જોયા. બાળકોએ માની પાસે આવીને રડ લીધી, માં અમારે દૂધ પીવું છે. ઘરમાં વ્યવસ્થા ન હતી, કાલ સવારે પીવડાવીશ. બાળકો નમાયા, પાણીમાં લોટ નાખી સફેદ પ્રવાહી બનાવી બાળકોને આપ્યું. બાળકો રડી રડી સૂઈ ગયા, પીધું. હવે સુદામાનું માતૃત્વ જાગ્યું. નાથ, તે મને માં બનાવી, મારા માટે નથી માંગતી, મારા બાળકો માટે હું માંગુ છું. નાથ, એને હું દૂધ પીવડાવું એટલી સમર્થ બનાવી કે મને. મારો બાળકો ભૂખ્યા સૂઈ ગયા છે, સવાર પડશે, કઈ ખાવાનું માંગશે, મારા ઘરમાં કશું જ નથી, શું આપીશ? આજ માતૃ
પ્રભુત્વ હચમચી ગયું અને સુદામાની પાસે આવી, મહારાજ તમે ઘણી વખત સત્સંગમાં કહો કે દ્વારકાના નાથ તમારા મિત્ર છે, હાથી તો મહારાજ એ મિત્રને મળવા ક્યારે જાવ નહીં? અરે દેવી બાળપણની અંદરમાં સાથે ભણતા હતા, હવે તો એ દ્વારકાનો રાજા થયો અને હું બ્રાહ્મણ, ત્યાં જો નહીં તો સમાજને થશે આ બ્રાહ્મણ માગવા માટે આવ્યો, મરી જઈશ પણ માગીશ નહીં. માગવો મૃત્યુ પ્રમાણ છે, પ્રાણીને લોભ કીધે ત્યાં આપી દતો કે માગવો મૃત્યુ પ્રમાણ છે, પ્રાણીને લોભ કીધે ત્યાં આપી દતો કે કહ્યું પ્રિય બળા સુખે બેસી રહો, માગતા તો બધો મરમ છૂટે, માગતા તો બધો મરમ છૂટે. કોઈની આગળ હાથ લાગો નહીં, કોઈની આગળ માગીશ નહીં. મારા ઠાકોરજીની પાસે હું હાથ નહીં લંબાવું, માગીશ નહીં. મને કહ્યું છે કે જો હાથ બે મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી, જો હાથ બે મારા ફેલાવો તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. કશો જ ઠાકોરજી પાસે નહીં માંગો. ભગવાન બધું જાણે, કયા સમયે આને કેટલું આપવાનું, કેટલી જરૂરિયાત, એ પ્રમાણે આપતો રહેશે, આપતો રહેશે ને આપતો રહેશે. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. દેવી હું એક અકિંચન બ્રાહ્મણ છું, ત્યાં જઈશ એટલે સમાજને થશે આ માગવા આવ્યો, મારો મિત્ર છે, અહીંયા મનથી મળું છું. અરે મહારાજ હું ક્યાં તમને માગવા માટે મોકલું છું, હું તો મળવા માટે મોકલું છું. મારો ધણી કોઈની સામે હાથ લાંબો કરીને ઊભો રહે ને મને મંજૂર નથી. મારો પતિ લાચાર બને, બિચારો બને, બાપડો બને, મને હરગીઝ મંજૂર નથી. પણ મહારાજ દ્વારકાનાથને મળવા માટે મોકલું છું, સંકોચ ન રાખો. સુદામાને થયું ક્યારેય મારી પાસે કાંઈ માંગ્યું નથી, આજ દ્વારકા જવા માટે બહુ આગ્રહ કરે છે, બહુ વિનવે છે. સુદામા તૈયાર થયા, પણ પાછો પ્રશ્ન આવ્યો કે કૃષ્ણ તો દ્વારકાનો રાજા છે, એને મળવા જવો હોય તો ભેટ લઈને જવાય, ખાલી હાથે ન જવાય. મારા ઘરની અંદરમાં કાંઈ નથી, શું ભેટ આપું? સુશીલાને થયું મારા સ્વામી તૈયાર થયા, જો ભેટની વ્યવસ્થા ગોઠવાય ને તો દ્વારકા જશે. આડોશ પાડોશમાંથી બે મુઠ્ઠી પૌવા તાંદુલ ભેગા કર્યા, માગ્યા. કોના માટે? પોતાના માટે નહીં, ઠાકોરજી માટે માંગ્યા. સમાજ માટે હાથ લાંબો કરવો પડે, ધર્મ માટે હાથ લાંબો કરવો પડે, સંસ્કૃતિ માટે કોઈની આગળ હાથ જોડી ફેલાવી પડે ને તો જરાય નિરાશ નહીં થતા. મારા માટે માંગવું પડે એ મારા માટે બરાબર નહીં, પણ બીજાને માટે માંગવું ને એમાં મને કાંઈ શરમ નથી. સમાજને માટે મહાપુરુષોએ માંગવું પડે, પોતાની જોડી લંબાવવી પડે. આજ ઠાકોરજી માટે બે મુઠ્ઠી પૌવા ભેગા કર્યા. કવિઓએ બહુ અતિશયોક્તિ કરી છે. દરિદ્ર જરૂર હતા સુદામા, પણ જીવન છે ને એનું સમૃદ્ધિ વાળું, વિચારોથી, જીવન પદ્ધતિથી. આ મહારાજે ક્યારે પોતાની વિદ્યાને વહેંચી નથી. વિદ્યા દ્વારા પરમાત્માની ઉપાસના કરો. ત્રણ કપડા ભેગા થયા ને ચીથરા, ત્યારે કવિઓ કહે બે મુઠ્ઠી પૌવા બધા. બ્રાહ્મણની પાસે સંપત્તિ ન હોય ને એ ગરીબ નથી હો, દરિદ્ર નથી. બ્રાહ્મણની મૂડી શું છે? બ્રાહ્મણની સંપત્તિ કોને કહેવાય? જ્ઞાન છે. એ જ બ્રાહ્મણની ઉપાસના છે, શક્તિ છે.
ક્ષત્રિયો પાસે શૌર્ય હોવું જોઈએ, વૈશ્ય પાસે સંપત્તિ હોવી જોઈએ અને શુદ્ર પાસે સેવાનો ભાવ હોવો જોઈએ. જેનામાં જ્ઞાન છે એ બ્રાહ્મણ સંપત્તિ વાળો છે, ધનવાન છે. બ્રાહ્મણની મૂડી જ્ઞાન છે. સુખદેવજી મહારાજ કહે, પૌવાની પોટલી બાંધી અને સુદામાને આપી, મહારાજ લો આ પ્રભુ દ્વારકાનાથને ભેટ કરાવું છું. સુદામાએ કીધું, દેવી મારો દ્વારકાનાથ 56 ભોગ આરોગે, એને આ પૌવાને આપું શું કામ? સુશીલાએ કીધું, મહારાજ આ પૌવા સૂકા નથી, મારા પ્રેમમાં ભીંજાયેલા છે. આ પૌવા એ મારા ઘરની સમૃદ્ધિ છે. મારા છોકરાઓ રાત્રે લડીને સૂઈ ગયા, એક દાણો સવારે એને ખવડાવવા માટે નથી રાખ્યો. જે માગ્યા ને એ બધા એના માટે આપી દીધા. આ પૌવા મારા ઘરનો વૈભવ છે. પૌવાની પોટલી લીધી, હાથમાં લાકડી લીધી, પોતળી પહેરી છે, ખભા ઉપર ઓકો વસ્ત્ર છે. ગરીબાઈ બહુ ખરાબ ચીજ છે હો. જેને ભોગવી હોય, માની હોય ને એને ખબર પડે દરિદ્રતા શું વસ્તુ છે. માટે કનૈયાએ ગરીબોને પોતાના મિત્રો બનાવ્યા, ગોપ બાળકો. એના માટે માખણની ચોરી પ્રભુ કરે. અને સુખદેવજીએ સ્પષ્ટ દશમ સ્કંદના 12 લીલામાં કહ્યું, પ્રભુએ માખણ નથી ખાધો, બાળકોને માખણ ખવડાવ્યું છે. ગરીબ ભગવાનને વાલા છે, દરિદ્ર નારાયણની સેવા કરજો. જ્યાં ઢગલા છે ને ત્યાં મોટો ઢગલો કરવા નહીં આપો, જરૂર છે ત્યાં વહો. છે ગરીબોના કુબામાં તેલ ટીપુઈ ડોહી લ્યું અને શ્રીમંતોની કબરો ઉપર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી, શાને આવું થાય છે? ફૂટડા ડૂબી જાય છે અને પથરા કરી જાય છે. કામધેનુને ન મળે સુખું એકે તણખલો, અને લીલાછમ ખેતરો સૌ આંખલાઓ ચરી જાય છે. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારનો, દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારનો, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ જ સમજાતું નથી, શાને આવું થાય છે? ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે. સમાજમાં આવી વિષમતા છે, અને દૂર કરવા માટે પ્રયત્ન કરવો એનું નામ દાન છે. યોગ્યતા પ્રમાણે વરસો. સુદામાજી ચાલ્યા છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હાય જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. મનનો મેરા મન છલકાય છે. એના મનનો મેરા મન છલકાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હાય જુઓ ભગવાનના માર્ગે જે ચાલે ને
એના માટે પ્રભુનો મુકામ દૂર નથી, પાસે છે. પણ તેની શરૂઆત આપણે કરવી પડશે, આપણે ચાલવું પડશે. તો પરમાત્મા પોતાના મુકામ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા મારો નારાયણ કરશે, મારો બલિ કરશે. રસ્તામાં જે મળે એને સુદામા પૂછે, દ્વારકાનાથ ક્યાં મળશે? મારે દ્વારકાનાથને મળવું છે. પૂછ્યું, મહારાજ તમારે શા માટે મળવું છે? અરે હું એનો મિત્ર છું, એનો ભાઈબંધ છું, અમે સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો, એને મળવા માટે આવ્યો. દ્વારકાવાસીઓને થયું, ક્યાં દ્વારકાનાથ અને ક્યાં આ ગરીબ બ્રાહ્મણ? નક્કી કાંઈક માગવા માટે આવે છે. પણ છતાંય લોકોને પૂછતા પૂછતા પરમાત્માના મહેલના દરવાજે સુદામા આવ્યા. મહેલના દરવાજે આવ્યા. દ્વારપાળોએ સુદામાને અટકાવ્યા. મહારાજ શા માટે આવ્યા? વસ્ત્ર સાચું ન મળે જો પાર ગયો મળે, વસ્ત્ર સાચું ન મળે જો પાર નહીં મળે. ભક્તોની કેવી કસોટી થાય છે, ભક્તોની કેવી કસોટી થાય છે. જો સુદામાજી મારી નામ જાય કઈ લેવા માટે આવ્યા? સુદામાની દાન દક્ષિણા દ્વારપાળો આપે. સુદામા ના પાડે, હું લેવા નથી આવ્યો, હું આપવા માટે આવ્યો છું, હું દેવા માટે આવ્યો છું, હું મળવા માટે આવ્યો છું. દ્વારપાળોએ કહ્યું, મહારાજ જે જોઈએ માંગો, પણ અંદર મહેલની અંદરમાં પરમાત્મા આરામમાં છે, અંદર પ્રવેશ નહીં મળે. સુદામા દ્વારપાળોને કરગરે છે, દૂર દૂરથી હું આવું છું. મારે કૃષ્ણની પાસે કાંઈ જોઈતું નથી, મારે તો એને આપવું છે અને એને મળવું છે. અરે મહારાજ, શું પ્રભુને આપવાના? નક્કી એને એમ છે કે જો ભગવાનને મળીશ તો ઝાઝુ મળશે. કહે મહારાજ, જે જોતું હોય અમે આપીએ, પણ પ્રભુને મળશે નહીં. અને સુદામાએ દ્વારપાળોને કહ્યું, તમારું મારે કાંઈ જોઈતું નથી. એક વખત જઈ અને મારો સંદેશો લાલાને આપો કે તારો મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાળોને થયું, અરે દ્વારપાળો કનૈયા સુંદરો, અરે દ્વારપાળો કનૈયા સુંદરો, સર્વે સુદામા
બતા દો